અમદાવાદમાં આરટીઓના નવા નિયમોને લઈને સ્કૂલ રિક્ષા અને વાહન ચાલકો હડતાળ પર છે। ત્યારે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે નિવેદન આપતા કહ્યું છે કે આરટીઓ અને રાજ્ય સરકારની નબળાઈના કારણે આજે હડતાળ પાડવામાં આવી છે। તંત્રએ છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો નથી આવ્યો। રાજકોટની ઘટના બાદ તંત્ર ઓચિંતું જાગ્યું છે। બાળકોની સલામતી માટે સ્કૂલ વર્ધી એસોસિએશનને હડતાળ પાડી છે। આ સાથે જ તેમણે આરટીઓને વિનંતી કરી છે કે તેમને થોડો સમય આપવામાં આવે જેથી કોઈ નિવેડો આવી શકે। સ્કૂલ વર્ધીમાં ફરતી જે વાહનો હોય છે તેની પરમિટને લઈને સરકાર અને જે વર્ધી એસોસિએશન છે તે આમને સામને આવી ચૂક્યું છે અને તેના જ કારણે આજથી સમગ્ર રાજ્યમાં હડતાલ જે છે તે કરવામાં આવી છે। આપણી સાથે એસોસિએશનના પ્રમુખ છે ધર્મેન્દ્રભાઈ, તેમની સાથે વાત કરું। સાહેબ, શું કહેશો? જે રીતે વાલી આજે પરેશાન થયા છે, ક્યાં સુધી હડતાલ રાખશો? વાલીઓ માટે તો પહેલો હું શબ્દ એ વાપરીશ કે અમે દિલગીર છું। તમારા બાળકોની સેફટીનો આ સવાલ છે, એના માટેની આ હડતાલ છે। અમે કાયદેસર વાહનો કરવા માંગીએ છીએ પણ આ લોકો કરી આપતા નથી। છેલ્લા 1.5 વર્ષથી મારી માંગણી હતી છેલ્લે સ્કૂલ ઓપન થાય એ પહેલા બી હું એ લોકોને મળી આવ્યો છું પણ કોઈ ગાંઠતું નથી, કોઈ સરકારને કંઈ પડી નથી, બાળકોની કોઈ ચિંતા છે નહીં। કઈ રીતે જુઓ છો આને? કારણ કે આટલી રજૂઆત છતાં પણ પરમિટ આપવામાં નથી આવતી। અત્યારે જે પરમિટ આપવામાં આવી રહી છે, કેટલા વાહનો આપવામાં આવે છે અને રાજ્યમાં કેટલા વાહનો છે, અમદાવાદમાં કેટલા વાહનો? છેલ્લા 10 દિવસથી જયારે રાજકોટ કાંડ બન્યા પછી છેલ્લા 10 દિવસથી આ લોકોએ પરમિટ આપવાના ચાલુ કર્યા। હજી બાળકોના પરમિટ તો આપ્યા જ નથી। મારી વાત સાંભળજો, હજી કોઈ ડોક્યુમેન્ટ કોઈના હાથમાં આપ્યા નથી। જે 100-200 ગાડીઓ પાસ થઈ છે એના ડોક્યુમેન્ટ બી આરટીઓમાં જમા પડ્યા છે અને આજે સરપ્રાઇઝ ચેકિંગ નાખી દીધું છે। તો આજે ગાડીવાળો 50,000 રૂપિયા ખર્ચવા તૈયાર છે અને એને ખર્ચીને બી જો તમે આજે સરપ્રાઇઝ ચેકિંગમાં પકડો તો એનું વાહન ડિટેન થાય અથવા જપ્ત થાય અથવા એને મેમો આપે। તો મેમો બી આપે તો 10,000 થી 15,000 નો મેમો આપે। જે માણસ 50,000 ખર્ચે છે તમે એને પાછું મેમો આપો કે તારી જોડે ડોક્યુમેન્ટ નથી, કારણ કે પોલીસ તો સમજે નહીં, એ તો એમ જ કહેશે કે લાવો ડોક્યુમેન્ટ લાવો। તો મારી સરકારની એવી રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે આનો નિવેડો લાવે। આમાં બાળકોની સલામતીનો મુદ્દો છે। કેટલો સમય આપવો જોઈએ એવું લાગે છે અને ક્યાં સુધી હડતાલ પાડશો? 2 થી 3 મહિનાનો સમય આપવો જોઈએ, કારણ કે આ 50,000 રકમ છે, બહુ મોટી રકમ કહેવાય। વાહન ચાલક માટે આ બહુ મોટી રકમ કહેવાય અને સરકારે 2 થી 3 મહિનાનો સમય આપવો જોઈએ। આ હું માંગતો જ આવ્યો છું પણ આ લોકો કોઈ ગણકારતા નથી અને મારી હડતાલ છે અચોક્કસ મુદતની। વાલીઓ એમ કહે છે કે અમે પરેશાન થઈ ગયા। વાલી માટે હું દિલગીર છું કે એમના બાળકોની સલામતીનો મુદ્દો છે આ તો આ હતા ધર્મેન્દ્રભાઈ, જે જણાવી રહ્યા છે કે તેઓ દિલગીર છે સમગ્ર મામલે, પરંતુ જે રીતે સરકાર જે છે તે હાથ ઊંચા કરી રહી છે અને છેલ્લા 1.5 વર્ષથી સમગ્ર મામલો જે છે તે ટલ્લે ચડ્યો હતો અને હવે રાજકોટ કાંડ બાદ જે છે સરકાર જાગી છે, તેમાં વાલીઓ ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।